टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અત્યારે શેરીથી લઈને શેર બજાર સુધી દરેક વ્યક્તિ ઉચાટમાં છે, જેનું મુખ્ય કારણ જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેમણે આખી દુનિયાને જાણે પોતાના અંગૂઠા નીચે રાખવાનો સંકલ્પ કરી લીધો હોય એવું લાગે. વાત જાણે એમ છે કે નોબેલ શાંતિ પુરસ્કારની ચમકતી મેડલ અને તેમના કબાટ સુધી પહોંચ્યા નહીં એટલે અત્યારથી આ સાહેબ ભુરાટા થયા. એ અલગ વાત છે કે દુનિયામાં અશાંતિ જોઈને વેનેઝુએલાના નેતા મારિયા મચોડોને દુઃખ થયું એટલે તેમણે પોતાને મળેલો શાંતિ પુરસ્કાર તેમણે ટ્રમ્પના હાથમાં પકડાવી દીધો. જોકે ટ્રમ્પને હજુ પણ પેટમાં દુખે છે કે નોબેલ કમિટીએ તેમને કેમ ન્યાય ન કર્યા, અને એટલે જ તેમણે વિચાર્યું કે દુનિયામાં શાંતિ રહેવી જ કેમ જોઈએ. જો શાંતિ પુરસ્કાર મારો નથી તો પછી શાંતિ પણ કોઈની નથી. પણ ટ્રમ્પ સાહેબ વેપારી માણસ છે. તેમને ખબર છે કે શાંતિ તો બહુ મોંઘા ભાવે વેચાય, એટલે તેમણે માર્કેટમાં એક નવો દાવ રમ્યો, જેને નામ આપ્યું બોર્ડ ઓફ પીસ. શરૂઆતમાં તો દુનિયાને લાગ્યું કે આ બોર્ડ માત્ર ગાઝાની લડાઈ પર ફૂલસ્ટોપ મૂકવા માટે જ છે. જે લોહી વહી રહ્યું છે એને રોકવા માટે આ જાદુઈ લાકડી છે. જોકે હવે કહેવામાં આવે છે કે દુનિયાના ગમે તે ખૂણે યુદ્ધ ચાલતું હશે એનો ઉકેલ માત્ર આ બોર્ડ ઓફ પીસ જ લાવશે. એટલે કે હવે દુનિયામાં શાંતિ પણ ટ્રમ્પ સાહેબ જ લાવશે, જેના પર ડોનાલ્ડ ટ્રમ્પના સિક્કાવાળી મહોર હશે. ન્યુયોર્કની ભવ્ય ઇમારતમાં બેઠેલા સંયુક્ત રાષ્ટ્રના બાબુઓને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે તેમની દાયકાઓની મહેનત પર ટ્રમ્પ નામનું બુલડોઝર આ રીતે ફરી વળશે. ટ્રમ્પ સાહેબે તો હવે ખુલ્લેઆમ કહી દીધું છે કે તેમનું આ બોર્ડ ઓફ પીસ કદાચ સંયુક્ત રાષ્ટ્રની જગ્યા પણ લઈ શકે છે. એટલે કે જે સંસ્થાની સ્થાપના 1945માં 26મી જૂને 50 દેશોના પ્રતિનિધિઓએ માનવતાને બચાવવા માટે કરી હતી, તેને ટ્રમ્પ એક જ ઝાટકે કચરાપેટીમાં નાખવાની તૈયારી કરી રહ્યા છે. બોર્ડ ઓફ પીસ કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન નથી, આ તો ટ્રમ્પની એક ભવ્ય ક્લબ છે. શરૂઆતમાં જ્યારે ગાઝામાં શાંતિની વાત કરવામાં આવી ત્યારે દુનિયાના દેશોને લાગ્યું કે ટ્રમ્પ શાંતિની મજબૂત ઈંટ મૂકી રહ્યા છે. પણ એ ભોળા દેશોને ક્યાં ખબર હતી કે ટ્રમ્પ એવા વેપારી છે કે જેમના શોરૂમની બહાર કાચ પર લખેલું કંઈક અલગ હોય ને અંદર માલ કંઈક બીજો જ નીકળે. એમની સાથે સોદો કરનારો માણસ છેતરાયા જ નહીં, એ જ સૌથી મોટી નવાઈ. આ બોર્ડ ઓફ પીસમાં કોઈ નિયમો નથી. અહીં તો પેલો જૂનો અને જાણીતો પૈસા ફેંકો અને તમાશા જુઓનો ખેલ ચાલી રહ્યો છે. જેની પાસે ડોલર છે એની પાસે ટ્રમ્પની શાંતિ છે. તમે પૈસા આપો અને પોતાની રમત રમો. પણ યાદ રાખજો કે અંતે નફો તો ટ્રમ્પની તિજોરીમાં જ જવાનો છે. આ શાંતિ લાવવાનો પ્રોજેક્ટ નથી, આ તો સંયુક્ત રાષ્ટ્ર જેવી વિશાળ સંસ્થાને આખી ઘડી જવાનો એક માસ્ટર પ્લાન છે. જે સંસ્થાઓ અત્યાર સુધી દુનિયાને સલાહ આપતી હતી તે હવે ટ્રમ્પના આ પ્રાઇવેટ લિમિટેડ બોર્ડ સામે શોભાના ગાંઠિયા જેવી બનીને જતી રહેશે. બોર્ડ ઓફ પીસના મામલે બે બાબતો અત્યંત વાધાજનક છે, અને એમાં સૌથી પહેલી અને મોટી આડખીલી ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ છે. આ બોર્ડ ઓફ પીસના ડ્રાફ્ટ મુજબ ટ્રમ્પ અચોક્કસ મુદત માટે આ બોર્ડના અધ્યક્ષ રહેશે. ટ્રમ્પ સાહેબે આ બોર્ડમાં એક ગોઠવણ કરી છે કે પ્રમુખ પદ જાય તો ભલે જાય, પણ આ શાંતિના સિંહાસન પર તો ક્યારેય નહીં ઉતરે. એટલે કે સત્તા હોય કે ના હોય, દુનિયાની શાંતિ પર કંટ્રોલ તો ટ્રમ્પનો જ રહેશે. હવે તમે કહેશો કે તેમને હટાવી તો શકાય નહીં. એના રસ્તા પર ટ્રમ્પે પોતે જ બનાવ્યા છે અને પોતે જ બંધ કર્યા છે. તેમને હટાવવાની માત્ર 2 જ શરતો છે. પહેલી શરત તો એ છે કે તેઓ પોતે સામે ચાલીને રાજીનામું આપે,
જેની આશા તો રાખી જ ન શકાય. બીજી શરત એ છે કે એક્ઝિક્યુટિવ બોર્ડ સર્વાનુમતે નક્કી કરે કે ટ્રમ્પ હવે અસક્ષમ છે. પણ જરા એ બોર્ડના સભ્યોના ચહેરા તો જુઓ. એમાં બેઠા છે ટ્રમ્પના જમાઈ જરેડ કુશનેર, વફાદાર વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને બ્રિટનના ભૂતપૂર્વ PM ટોની બ્લેર. હવે તમે જ વિચારો કે આ પરિવાર અને મિત્રોની મંડળી ક્યારે પોતાના માલિક વિરુદ્ધ મતદાન કરવાની હિંમત કરશે? તો ત્યાં થાય છે કે ટ્રમ્પ પછી જે કોઈ પણ અમેરિકાના પ્રમુખ બનશે તેઓ આ બોર્ડમાં અમેરિકાના પ્રતિનિધિ નિમી શકશે. આ શાંતિ લાવવાનું મિશન નથી, આ તો લોકશાહીની છાતી પર બેસીને આજીવન સત્તા ભોગવવાની એક માસ્ટર ગેમ છે. શાંતિના નામે આટલો મોટો ખેલ કદાચ દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર ખેલાઈ રહ્યો છે. હવે બીજી વાંધાજનક વાત કરીશું. સૌથી પહેલા સવાલ કે શાંતિની કિંમત કેટલી? જો તમે ટ્રમ્પ સાહેબને સવાલ પૂછશો તો તેઓ કહેશે કે $1 અબજ. બોર્ડ ઓફ પીસમાં કાયમી સીટ માટે દેશોએ ટ્રમ્પના ટેબલ પર $1 અબજ રોકડા મૂકવા પડશે. સવાલ એ છે કે આ કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે કોઈ હાઈ પ્રોફાઇલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ? અમેરિકન અધિકારીઓ તો કહી રહ્યા છે કે આ કોઈ એન્ટ્રી ફી નથી, પણ જે દેશો મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માંગતા હશે તેમજ બોર્ડની કામગીરી પર દેખરેખ રાખવા માંગતા હશે તેમણે આટલું યોગદાન તો આપવું જ પડશે. હવે વિચાર કરો, શાંતિની હવે હરાજી થઈ રહી છે. જેની પાસે $1 અબજ છે એ હવે નક્કી કરશે કે દુનિયામાં યુદ્ધ ક્યાં અટકાવવું. આ તો ટ્રમ્પની પેલી મારે લાગો ક્લબ જેવું છે. ત્યાં પણ એન્ટ્રી માટે લાખો ખર્ચવા પડતા હતા. હવે ફરક માત્ર એટલો જ છે કે હવે આખા દેશોએ લાઇનમાં ઊભા રહેવું પડશે. અત્યારે અમેરિકાને ચીન અને રશિયા એમ બંને દેશો સાથે 36નો આંકડો છે. એમ છતાં બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા માટે ટ્રમ્પે રશિયા અને ચીન બંને દેશોને આમંત્રણ આપ્યું છે. ચીને સ્વીકાર્યું છે કે તેને આમંત્રણ મળ્યું છે, પરંતુ હજુ સુધી ચીને આમંત્રણને ફગાવ્યું કે સ્વીકાર્યું નથી. બીજી તરફ રશિયા કહે છે કે અમે આ પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છીએ. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખુલાસો ઈચ્છીએ છીએ. જેમ કોઈ લગ્નમાં કંકોત્રી તો આખા ગામને અપાય છે, પણ જમવા માટે કોણ આવશે એની કોઈ ગેરંટી નથી હોતી. બરાબર એવું જ અત્યારે ટ્રમ્પના આ બોર્ડ ઓફ પીસમાં થઈ રહ્યું છે. તમે જુઓ, જે દેશો એક સમયે અમેરિકાના દોસ્તો કહેવાતા હતા ને, એ જ હવે ટ્રમ્પની આ નવી દુકાનમાં પગ મૂકવા ખચકાઈ રહ્યા છે. ફ્રાન્સે કહ્યું છે કે આ તબક્કે ફ્રાન્સ બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું સ્વીકારી ન શકે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ચીન, રશિયા અને બ્રિટનની સાથે ફ્રાન્સ વીટો પાવર ધરાવે છે. બીજી તરફ કેનેડાએ કહ્યું છે કે અમે કંઈ બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે $1 અબજ ચૂકવવાના નથી. આ બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે ટ્રમ્પે ભારતને પણ આમંત્રણ આપ્યું છે. 18મી જાન્યુઆરીએ તેમણે PM મોદીને સંબોધીને પત્ર લખ્યો. આ મામલે ભારત અત્યારે મૌન છે. બોર્ડમાં જોડાવા માટે ન તો હા છે કે ન તો ના. ભારત અત્યારે આ પ્રસ્તાવના એક શબ્દને માઇક્રોસ્કોપની નીચે રાખીને તપાસી રહ્યું છે, કારણ કે આ કોઈ સામાન્ય આમંત્રણ નથી. આ તો બેધારી તલવાર છે. સવાલ એ છે કે શું ભારત $1 અબજની એ મોંઘી ટિકિટ ખરીદશે? સવાલ તો એ પણ છે કે શું ભારતે સ્વીકારશે કે 80 વર્ષ જૂની સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાને પડતી મૂકીને એક એવી ક્લબમાં જવું જ્યાં અંતિમ ચુકાદો તો ટ્રમ્પનો જ રહેવાનો છે. હવે આ બોર્ડમાં જોડાવા માટે 2 કારણો તો અમે તમને પહેલાં જ કહી દીધા. એક કારણ છે કે $1 અબજની ફી, ને બીજું કારણ છે ટ્રમ્પનો કાયમી કંટ્રોલ. ટ્રમ્પ સાહેબે શાંતિના આ સંગઠનમાં પાકિસ્તાનને પણ કંકોત્રી મોકલી છે. આતંકવાદની ફેક્ટરી ધરાવતા પાકિસ્તાનને બોર્ડ ઓફ પીસમાં સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની દોસ્તી ફરી પાંગરી રહી છે, અને એટલે જ કદાચ ટ્રમ્પને લાગે છે કે પાકિસ્તાન વગર એમના બોર્ડમાં મજા નહીં આવે. હવે તમને સવાલ થાય કે ભારત કેમ આટલું વિચારે છે? અહીં ખૂબ વિચાર કરવો પડે, કેમ કે અહીં શાંતિના નામે દેશની સ્વતંત્ર વિદેશ નીતિને ગળે ટૂંપો દેવાની તૈયારી છે. આ બોર્ડનો નિયમ એવો છે કે દુનિયામાં ગમે ત્યાં ફટાકડો ફૂટે, આ બોર્ડ ઓફ પીસના સભ્યોએ ત્યાં પંચાયત કરવા જવું જ પડશે. હવે તમે કલ્પના કરો, કોઈ ઇઝરાયલ અને ઈરાન લડતા હોય તો ભારત શું કરે? કેમ કે ભારત માટે તો બંને મિત્રો છે. જો ભારત આ ક્લબમાં બેઠું હોય તો ટ્રમ્પ સાહેબ ભારતને કહેશે કે તમે દખલ કરો. ભારત વર્ષોથી જે તટસ્થતાની નીતિ પર ચાલ્યું છે, આ બોર્ડમાં જોડાતા જ એ નીતિનો છેદ ઉડી જશે. ભારત સારી રીતે જાણે છે કે ટ્રમ્પનો ખરો ઈરાદો આખી દુનિયાને ફરીથી અમેરિકા કેન્દ્રિત બનાવી દેવાનો છે. બધું જ
વોશિંગ્ટનથી નક્કી થશે અને બાકીના દેશોને માત્ર હા પાડવાની રહેશે. પણ ભારતની નજર અત્યારે રશિયા અને ચીન પર પણ ટકેલી છે. આ એક એવો ત્રિકોણ છે જ્યાં એક પણ ખોટું ડગલું સંબંધોની વર્ષો જૂની ઇમારતને હચમચાવી શકે છે. વિચાર કરો, જો રશિયા આ ક્લબને લાત મારી દે અને ભારત $1 અબજ ચેક લઈને ટ્રમ્પની બાજુમાં બેસી જાય તો પુતિન સાહેબ સાથેની આપણી વર્ષો જૂની દોસ્તીને અસર થાય. ભારત અત્યારે જોઈ રહ્યું છે કે રશિયા અને ચીન આ ટ્રમ્પ કાર્ડને કેવી રીતે રમે છે. જો આ બંને દેશો દૂર રહે તો ભારત માટે એકલા હાથે આ ક્લબમાં જવું એ રાજકીય આત્મહત્યા કરવા જેવું સાબિત થઈ શકે. આ શાંતિની શોધ નથી, આ તો એક એવો ચક્રવ્યૂહ છે જેમાં પ્રવેશ્યા બાદ દેશોએ પોતાની મરજી ટ્રમ્પના ચરણોમાં ગીરવે મૂકવી પડશે. ભારત માટે આ કોઈ સામાન્ય મૂંઝવણ નથી. બંને રસ્તા કાંટાળા છે. સૌથી મોટો ડર તો કાયમી અધ્યક્ષના પદનો છે. વિચાર કરો, લોકશાહીમાં તો સત્તા બદલાય એટલે ચહેરાઓ પણ બદલાય, પણ એ તો ટ્રમ્પ સાહેબે એવી ગોઠવણ કરી છે કે તેઓ આજીવન આ શાંતિના સિંહાસન પર ચોંટી રહેશે. અને આ એ જ ટ્રમ્પ છે જેઓ છેલ્લા કેટલાક સમયથી ભારત સામે આર્થિક મોરચે લાલા કરી રહ્યા છે, ક્યારેક ટેરિફના નામે તો ક્યારેક વેપારના નામે. તેઓ સતત ભારતને ભીસમાં લેતા આવ્યા છે. ભારત માટે હા પાડવી મુશ્કેલ છે, પણ જો ભારત ના પાડે તો ટ્રમ્પ સાહેબનું મિજાજ આપણે જાણીએ છીએ, તેઓ વધુ ભૂરાટા થશે અને કદાચ બદલાની ભાવનાથી ભારત પર આકરા ટેરિફનો કોરડો પણ વીછે. એટલે કાં તો તમે ટ્રમ્પની ક્લબમાં સભ્ય બનીને લૂંટાવો અથવા તો ક્લબની બહાર રહીને ટેરિફના રૂપમાં દંડ ભરો. ટ્રમ્પ રોજે રોજ નીત નવા ખેલ કરે છે. આખી દુનિયામાં અશાંતિ, અસ્થિરતા અને અરાજકતા સર્જનારા ટ્રમ્પને બોર્ડ ઓફ પીસ બનાવવાનો કે એના અધ્યક્ષ પદે બેસવાનો કોઈ જ અધિકાર નથી. બલકે ટ્રમ્પે તો કોઈ પદને લાયક પણ નથી.